વડોદરાના કિશનવાડી વિસ્તારમાં બબાલ શિવશક્તિ ચોકમાં પાડોશીઓ વચ્ચે થઈ હિંસક અથડામણ. વડોદરા શહેરના કિશનવાડી વિસ્તારમાં આવેલા શિવશક્તિ ચોક ખાતે પડોશીઓ વચ્ચે થયેલી અથડામણમાં પિતા પુત્ર સહિત 3 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટનાને પગલે વિસ્તારમાં તણાવનો માહોલ સર્જાયો હતો. આજે આ ઈજાગ્રસ્તોને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યારે સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. શિવશક્તિ ચોક વિસ્તારમાં રહેતા અનિલભાઈ રમણભાઈ હરિજને તેમના પાડોશમાં રહેતા કેટલાક લોકોને અસામાજિક પ્રવૃત્તિઓ નહીં કરવા બાબતે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. આ બાબતે બંને પક્ષ વચ્ચે બોલાચાલી થઈ અને બાદમાં મામલો બીચક્યો હતો. આક્ષેપ મુજબ સચિન ઉર્ફે જેમો સોલંકી, તેનો ભાઈ સ્વરૂપ સોલંકી અને અન્ય કેટલાક લોકોએ અનિલભાઈ પર હુમલો કર્યો હતો. આ હુમલા દરમિયાન અનિલભાઈને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. દરમિયાન અનિલભાઈને બચાવવા આવેલા તેમના 17 વર્ષીય પુત્ર સોનુ પર પણ હુમલો થતાં તેને પણ ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્ત પિતા પુત્રને પરિવારજનો દ્વારા બાપોદ પોલીસ મથકે લઈ જવાયા. ત્યારબાદ બંનેને વધુ સારવાર માટે એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડાયા છે. બીજી તરફ આ ઘટનામાં સચિન કનુભાઈ સોલંકીને પણ ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે. સચિનના પિતા કનુભાઈ સોલંકીએ દાવો કર્યો હતો કે અગાઉની રાત્રે અનિલભાઈ અને તેમના કેટલાક સાથીઓને તેમના પુત્ર સાથે ઝઘડો કરવાનો પ્રયાસ કર્યો અને આ અંગે બાપોદ પોલીસ મથકે લેખિત રજૂઆત પણ કરવામાં આવી. કનુભાઈ સોલંકીના જણાવ્યા અનુસાર સમયસર યોગ્ય કાર્યવાહી ન થતાં સવારે ફરી બંને પક્ષો વચ્ચે અથડામણ થઈ, જેમાં બંને પક્ષના લોકોને ઈજાઓ પહોંચી હતી. તેમણે વધુમાં આક્ષેપ કર્યો હતો કે તેમનું મકાન ખાલી કરાવવા માટે કેટલાક લોકો વારંવાર તેમને હેરાન કરે છે. હાલ સમગ્ર મામલે બંને પક્ષોના આક્ષેપ પ્રતિ આક્ષેપ વચ્ચે બાપોદ પોલીસ દ્વારા ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસે દ્વારા બંને પક્ષોના નિવેદનો અને તથ્યોના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અહીંથી નીકળેલો મારો ભાઈ રાત્રે ત્યાંથી ગધ્યા માર્કેટથી કિશનવાડીથી ગધ્યા માર્કેટ નીકળેલો તો મારો ભાઈ પડેકી લેવા ગયો તો આ વ્યક્તિ છે ને અનિલભાઈ કરીને એ મારા ભાઈને ડાયરેક્ટ બહારથી ગારો દીધી, સામે ગાડી નાખીને ગારો દીધી. પછી એની પાછળ ભાગ્યો મારવા માટે મારા ભાઈને. પછી સવારે મારી બેનપણી આવેલી, એ બી 9-10 વાગે આવેલી, બહુ મોડા બી નથી આવી. તો અમે લોકો ખાલી મૂકવા જ જતો તો મેં, તો એટલામાં ભાઈ વ્યક્તિ ડાયરેક્ટ બહાર આવીને ડાયરેક્ટ મારવાનું ચાલુ કરી દીધું એકબીજાને. પછી ભાઈ કે તું ઊંધા ધંધા કરે છે, આ કરે તે કરે છે, પણ અમે ઊંધા ધંધા કરી નહીં રહ્યા. ને અમારે આ ભાઈ છે ને ઘર ખાલી કરવા માટે સ્પેશિયલ અમારી જોડે લડી રહ્યો છે. મારું નામ સચિન. અમે કિશનવાડી રહીએ છીએ શિવશક્તિ ચોકમાં, અને છોકરીઓને લાવી ઊંધા ધંધા કરાવે છે બહાર એમના ઘરમાં, પોતાના ઘરમાં ધંધા કરાવે છે. એવા પોતે જ ધંધો એવો કરાવે છે, છોકરીઓને લાવી અને બધું એ કરાવે. તે મારો છોકરો કહેવા ગયો તે લોકોએ મારા છોકરા પર હુમલો કરીને મારા છોકરાને માથું ફાડી નાખ્યું, મારા છોકરાને બહુ માર્યો કે તમે આવું કેમ બોલો, એવું કરીને એને બહુ માર્યો મારા છોકરાને. કોણ છે સામે? એ સચિન છે, જેમો છે, કનુ છે, પછી એની બેન હોય એવા ખોટા ધંધા કરવા લઈ જાય છે, પોતાની બેનને હો લઈ જાય છે. એ હથોરી લઈ રહેલો છે, હથોરીથી આખું માથું ફાડી નાખ્યું છે. તમારા છોકરાનું નામ? મારા છોકરાનું નામ અનિલ છે. અને સોનુ. અને તમારું નામ? મારું નામ કાંતાબેન. મારું નામ ઉર્મિલા છે અને અનિલ મારો ઘરવાળો છે. એ બોલવા એ રોજ છોકરીઓ લઈને આવે છે, જુગાર રમે છે, દારૂ પીવે છે. એ લોકોએ પેલા લોકોએ સચિન નામ છે, પછી જેમો છે, પછી પેલો કનુ છે, દિનિયો છે. એ રોજ જુગાર બી રમે છે, રોજે દારૂ પીવે છે, રોજે ગાળો બોલે છે ઘરમાં, રોજે ગાળો બોલે. અમે આવા ધંધા કરે છે, અમે કેવા જા તો મારા ઘરવાળા પર હુમલો કર્યો છે. પછી એ પેલા સચિને હથોડી લીધી, પેલા જેમાં એ કડુથી માર્યો છે મારા ધણીને. મારીને પછી એ લોકો પાછા પલટી જાય કેસ કરી દીધો. કોને છે સામે? કોને વાગ્યું છે? તે મારા ઘરવાળાને જ વાગ્યું છે. શું નામ તમારું? ઉર્મિલાબેન. ઉર્મિલાબેન. અનિલ.